દેહરાદૂનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જી હા, અહીં 7 મહિનાના એક બાળકના પેટમાં જીવિત ભ્રૂણ મળવાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે। શિશુ ફીટસ ઇન ફીટુ નામની બીમારીથી ગ્રસ્ત હતું। આ અંગેની વિગત એવી છે કે કેટલાક દિવસ પહેલા શિશુને લઈને તેના પરિવારજનો હોસ્પિટલે આવ્યા હતા અને તેને પેટ સંબંધી પરેશાની બતાવી તો તપાસમાં શિશુને પેટમાં ગાંઠ હોવાની શંકા થઈ અને જ્યારે એક્સરે કરવામાં આવ્યો તો તેના પેટમાં ભ્રૂણ હોવાનું બહાર આવ્યું હતું। બાદમાં ડોક્ટરોએ ઓપરેશન કરી અને ભ્રૂણ દૂર કરાયા બાદ શિશુ હવે એકદમ સ્વસ્થ છે। તમને જણાવી દઈએ કે સાધારણ રીતે આવા કિસ્સાઓમાં શિશુઓના જીવને ખતરો નથી હોતો, પણ આ કારણે અન્ય ગંભીર સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થઈ શકે છે અને આ અવસ્થાનો એકમાત્ર ઈલાજ ઓપરેશન જ છે। ડોક્ટરો મુજબ ફીટસ ઇન ફીટુ માનવ ભ્રૂણ વિકાસની એક અત્યંત અસામાન્ય ઘટના છે। તેમાં ભ્રૂણ વિકાસ સમય અજ્ઞાત કારણે એક ભ્રૂણ બીજાની અંદર વિકસિત થવા લાગે છે। બિલકુલ એક પરજીવીની જેમ અલ્ટ્રાસાઉન્ડ થી તેની ખબર માના ગર્ભમાં જ મળી જાય છે, પણ મોટા ભાગે આવા મામલાની ખબર જન્મ બાદ થાય છે।